और भाई आशीष, क्या हालचाल है? अरे ऐसा क्या कैलकुलेशन कर रहे हो भाई, जो तुम्हें मेरी दुआ सलाम भी नहीं सुनाई दे रही है? यार सॉरी यार, वो मार्च आने वाला है ना, उसी माथा पच्ची में लगा हुआ है, वरना टैक्स कट जाएगा। वो तो है यार हर साल टैक्स बचाने के लिए पहले इन्वेस्टमेंट करो, फिर डॉक्यूमेंट कलेक्ट करो और फिर उसे जमा करो। काश बिना इन्वेस्टमेंट के ही टैक्स बच जाता, कितना अच्छा होता। अच्छा, तुम्हें ये नहीं पता? अरे भाई, बिना इन्वेस्टमेंट के भी टैक्स बचता है। अरे भाई क्या बात कर रहे हो, ऐसा भी कुछ है? रुको जरा, मैं दिखाता हूँ तुम्हें। માર્ચ મહિનો ફાઇનાન્શિયલ યરની સમાપ્તિનો છે। આ તે સમય છે જ્યારે ટેક્સ પેયર્સ કરંટ ફાઇનાન્શિયલ યરમાં થયેલી કમાણી પર ડિડક્શન અને એક્ઝમ્પશનનું ધ્યાન રાખીને ટેક્સ જવાબદારીની ગણતરી કરે છે। ડિડક્શનનો ફાયદો ન લો તો ટેક્સ સ્વરૂપે વધુ પૈસા ભરવા પડે છે। મોટાભાગના લોકો પીપીએફ, એનપીએસ અને ઈએલએસએસ જેવી સ્કીમ્સમાં રોકાણ કરીને એટીસીનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, પરંતુ ટેક્સ બચાવવાની એવી રીતોને ભૂલી જાય છે કે કોઈપણ જાતના રોકાણ વગર ટેક્સ બચાવવામાં મદદ કરે છે। ચાલો આ રીતો વિશે જાણીએ। રોકાણ વિના ટેક્સ બચાવવાની યાદીમાં સૌથી ઉપર હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ છે। સેલેરીડ એમ્પ્લોય એટલે કે પગારદાર વ્યક્તિની સેલેરીમાં એચઆરએ એક કમ્પોનન્ટ છે। આવકવેરા કાયદાની કલમ 10(13) હેઠળ એચઆરએ પર ડિડક્શન લઈ શકાય છે। એચઆરએ ક્લેમ કરવાની કન્ડિશન એ છે કે તમને કંપનીમાંથી હાઉસ રેન્ટ અલાઉન્સ મળતું હોય અને તમે જે ઘરમાં રહો છો તે ભાડાનું ઘર હોય। પોતાના ઘરમાં રહેતા લોકો માટે એચઆરએની રકમ ટેક્સેબલ હોય છે। હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ ક્લેમ કરવા માટે કેટલીક શરતો છે। પહેલી શરત, એચઆરએ તરીકે પ્રાપ્ત થયેલી વાસ્તવિક રકમ। બીજું, મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ ડીએના 50% અને નોન મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ ડીએના 40%। ત્રીજું, ઘરના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ ડીએના 10% બાદ કર્યા પછી વધેલી રકમ। ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેના પર ડિડક્શન લઈ શકાય છે। દરેક વ્યક્તિને માથા પર એક છત જોઈએ છે। ઇન્કમ ટેક્સ પણ આ ભાવનાને પ્રોત્સાહન આપે છે। આવકવેરા કાયદાની કલમ 24(b) હેઠળ હોમ લોન લઈને મકાન ખરીદવા અથવા બાંધવા પર કર કપાતનો દાવો કરી શકાય છે। સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી માટે હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન છે। લોન લઈને ખરીદેલી પ્રોપર્ટી લેટ આઉટ એટલે કે ભાડા પર હોય તો સંપૂર્ણ વ્યાજ પર ડિડક્શનનો ક્લેમ કરી શકો છો। અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે ડિડક્શનનો શું છે નિયમ, તે જાણીએ एक्सपर्ट पासेથી। आयकर की धारा सेक्शन 24 सबसेक्शन बी के अंतर्गत आपको 2 लाख रुपए तक जो आप हाउसिंग लोन का इंटरेस्ट पे करते हैं उस पर आपको छूट मिलती है। मैं इस पर क्लैरिफाई कर दूं कि इसके अलावा 1,50,000 रुपए की छूट प्रिंसिपल पे करने पर भी मिलती है। अगर आपकी प्रॉपर्टी अंडर कंस्ट्रक्शन है तो आप इंटरेस्ट जो आप उस पर पे करते हैं आप उस पर छूट नहीं ले सकते हैं। आप उस छूट को 5 साल तक जो आप इंटरेस्ट पे कर रहे हैं उसको आप एक्यूमुलेट करते हैं और 5 साल में आपका जैसे ही घर पूरा हो जाता है, जो अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी है वो फिनिश हो जाती है और आपको पोजीशन मिल जाता है, तो आप इसको 5 इंस्टॉलमेंट्स में ले सकते। लेकिन यहां भी एक कैपिंग है कि जो आपका करंट ईयर का इंटरेस्ट होगा 6th ईयर का या उसके बाद 7th ईयर ऑनवर्ड, ये 1/5 और प्लस वो मिला करके ये 2 लाख रुपए से ज्यादा नहीं होगी। ये छूट आपको मिल सकती है हाउसिंग लोन पर। लेकिन अगर आपकी कंस्ट्रक्शन 5 साल में पूरी नहीं हुई तब क्या होगा? तब ये डिडक्शन घट करके जो 2 लाख रुपए की 6 साल बाद मैंने आपसे कहा वो 30,000 रुपए रह जाएगी और आप उससे ज्यादा डिडक्शन नहीं ले सकते जब तक कि आपको प्रॉपर्टी का पोजीशन नहीं मिले। એજ્યુકેશન લોનનો ઉપયોગ આપણે કારકિર્દી બનાવવા માટે કરીએ છીએ, પરંતુ આ લોન ટેક્સ સ્વરૂપે ખિસ્સામાંથી જતી રકમને ઘટાડી શકે છે। પોતે જીવનસાથી અથવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે 12મા પછીના અભ્યાસ માટે લોન લેવા પર સેક્શન 80(e) હેઠળ ડિડક્શન મળે છે। આ ડિડક્શન લોનના ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ પર મળે છે। આમાં કોઈ અપર લિમિટ નથી। જો કે ચેપ્ટર 6માં આવતા તમામ ડિડક્શનની કુલ રકમ વ્યક્તિની ગ્રોસ ટોટલ ઇન્કમથી વધુ ન હોવી જોઈએ। આ ડિડક્શન ઈએમઆઈની શરૂઆતથી 8 વર્ષ માટે મળે છે। દવાઓની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીએ તો હેલ્થ વીમો જરૂરી છે અને આવકવેરા કાયદાની કલમ 80(d) હેઠળ આરોગ્ય વીમાના પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળે છે। પોતે પત્ની અને બાળક માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો 25,000 રૂપિયાનું ડિડક્શન મળે છે।
જો સિનિયર સિટીઝન માતા પિતા માટે પોલિસી લો છો તો 50,000 રૂપિયાનું ડિડક્શન મળે છે. જો તમે અને તમારા પેરેન્ટ્સ બંને વરિષ્ઠ નાગરિકો છો અને પોતાની સાથે માતા પિતા માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો 1 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો. આ ઉપરાંત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે પણ 5,000 રૂપિયાનું ડિડક્શન પણ આ મર્યાદામાં છે. જો એમ્પ્લોયર તરફથી કોઈ કર્મચારીને બાળકના અભ્યાસ માટે ચિલ્ડ્રન અલાઉન્સ અને હોસ્ટેલ ખર્ચ માટે હોસ્ટેલ અલાઉન્સ મળે છે તો આઈટી એક્ટની સેક્શન 10 હેઠળ એક્ઝમ્પશન લઈ શકાય છે. એક બાળકના એજ્યુકેશન અલાઉન્સ માટે વાર્ષિક 1,200 રૂપિયા અને હોસ્ટેલ ખર્ચ માટે 3,600 રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. આ છૂટ વધુમાં વધુ 2 બાળકો માટે આપવામાં આવે છે. તો કલમ 80C હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ કે અન્ય શિક્ષણ સંસ્થાઓમાં બાળકની ટ્યુશન ફી જમા કરતા માતા પિતા 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે. સેલરીડ અને સેલ્ફ એમ્પ્લોયડ બંને આનો ફાયદો લઈ શકે છે. સેક્શન 80C હેઠળ આ છૂટ મહત્તમ 2 બાળકોની ફી સુધી મર્યાદિત છે. વિદેશી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવતી ટ્યુશન ફી પર કર મુક્તિ ઉપલબ્ધ નથી. નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની કર વ્યવસ્થા પસંદ કરો તો જ તમે આ કપાતનો લાભ મેળવી શકો છો, જે કર જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે. નવી કર વ્યવસ્થામાં તમને મોટાભાગની કપાતનો લાભ નહીં મળે, જો કે આ ન્યૂ રેઝિમમાં ટેક્સના દર ઓછા છે. तो सबसे तो जरूरी चीज है कि आपके पास जो डिडक्शन एग्जम्पशन आप क्लेम कर रहे हैं आपके पास उसकी रिसिप्ट होनी चाहिए कि आपके पास उसकी रसीद है. दूसरा, मैं आपसे सजेस्ट करूंगा कि आप इसको बैंकिंग चैनल्स के थ्रू ही सिर्फ रूट करें. हालांकि कुछ सेक्शन इस तरह की मैंडेटरी रिक्वायरमेंट भी लगाते हैं. सेक्शन डी जैसे मेडिक्लेम है, अगर आपने बैंकिंग चैनल से पैसा नहीं दिया है, पेमेंट प्रीमियम का नहीं दिया है अपना या अपने पेरेंट्स का, तो आपको ये डिडक्शन नहीं मिलेगा. उसके साथ साथ 80C में जब आप जा रहे हैं तो मैं सेक्शन वाइज बात कर लेते हैं. सेक्शन सी में हमने जैसे बात की, आप स्कूल की बच्चों की स्कूल फी पे कर रहे हैं. कुछ और ऐसे सैलरीड क्लास को रिम्बर्समेंट अलाउ होते हैं, जैसे मोबाइल रिम्बर्समेंट है, बुक्स एंड पीरियोडिकल्स है अगर आप लेते हैं, या कोई कैब आपको एम्प्लॉयर प्रोवाइड करता है, तो आपको उनका रिसीट्स अपने पास संभाल के रखना होगा जिससे आप प्रूव कर सकें कि आप ये जो है रिम्बर्समेंट ही क्लेम कर रहे हैं और ये आपके लिए परक्विजिट ना बन जाए और सरकार इस पर किसी तरह का टैक्स ना लगे. तो देखो अब तुम्हें पता चला तो किसी बिना इन्वेस्टमेंट के भी तुम अपना टैक्स बचा सकते हो. हाँ यार, ये तो तुमने बहुत अच्छी चीज़ बताई. और एक बात और याद रखना, अपने फाइनेंशियल प्लानिंग की शुरुआत फाइनेंशियल ईयर ख़त्म होने के पहले मत करना. मतलब जब फाइनेंशियल ईयर शुरू हो यानी अप्रैल में, तब से अपनी फाइनेंशियल प्लानिंग शुरू कर देना. इससे तुम्हें अपनी फाइनेंशियल प्लानिंग के जो लॉन्ग टर्म बेनिफिट है वो मिलेंगे और जो फाइनेंशियल ईयर के एंड में जो गलतियां होने की गुंजाइश या संभावनाएं होती हैं वो भी पूरी तरह ख़त्म हो जाएंगी. यार नेक्स्ट ईयर फाइनेंशियल ईयर से मैं अप्रैल से ही प्लानिंग करूँगा. सही. मार्च की माथा पच्ची का तो झंझट ही खत्म हो जाएगा.